મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના સંતરામપુર ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં વિશેષ હાજરી આપી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરતા જણાવ્યું કે વડાપ્રધાને દેશમાં વિકાસની નવી રાજનીતિ શરૂ કરીને તમામ પાયાની સમસ્યાઓના કાયમી ઉકેલ લાવ્યા છે। અગાઉ જે પાણીની ગંભીર સમસ્યા હતી તે આજે દરેક ઘરે નળ દ્વારા પહોંચાડવામાં આવી છે। આરોગ્ય ક્ષેત્રે પણ મોટું પરિવર્તન આવ્યું છે, જેમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા ગરીબ નાગરિકોને તુરંત વિનામૂલ્યે સારવાર મળી રહી છે। પરિસ્થિતિઓ શું હતી, કેવી હતી, ક્યાં પાણીની સમસ્યા સામે કોઈ જોનાર નહીં, કોઈ વિચારે નહીં કે આ પાણીની સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે। પણ માનનીય વડાપ્રધાન શ્રી એક એવું નેતૃત્વ છે કે જે હંમેશા કોઈ દિવસ નાનું વિચાર્યું નથી અને જ્યારે વિચાર્યું છે ત્યારે એવા સ્કેલમાં વિચાર્યું જેથી કરીને કોઈને તકલીફ ના પડે।